नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। खबर दाहोद से है, जहां लोग इस बात से परेशान हैं कि लिमखेड़ा मामलतदार कार्यालय में काम करने के लिए आने वाले आवेदकों को लाइन में खड़े होकर टोकन लेने के लिए मजबूर होना पड़ता है। किसी भी काम के लिए मामलतदार के कार्यालय में जाने वाले आवेदक को 20 रुपए टोकन लेना होता है, जिसकी समय सीमा कार्यालय समय के भीतर होती है। अगर काम नहीं होता है तो फिर अगले दिन उसे फिर से 20 रुपए का टोकन लेना होता है। टोकन के लिए सुबह से ही कतारें लग जाती हैं। लिमखेड़ा मामलतदार अपने नियम बना रहे हैं, लोगों को परेशान कर रहे हैं। एक तरफ गोधरा मामलतदार लोगों की समस्याओं को हल करने के लिए अपने कपड़े बदल रहे हैं, तो दूसरी तरफ लिमखेड़ा मामलतदार लोगों की समस्याओं को बढ़ा रहे हैं। अधिकारी से मिलने के लिए लाइन में लगना पड़ता है और टोकन लेना पड़ता है। आवेदकों को टोकन के लिए सुबह से ही खड़ा होना पड़ता है। वहीं लोगों ने लाइन में लगकर टोकन प्रथा बंद करने की याचिका दी है। यदि टोकन प्रणाली बंद नहीं की गई तो आदिवासी परिवार विरोध प्रदर्शन करेगा। बोलो। મારું નામ પંકજભાઈ વાઘુભાઈ કટારા છે। અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડું કામ હતું મારે કાગળ આવ્યા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા, તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે। મેં કીધું ભાઈ 20 રૂપિયા મફત થોડી આવે છે, તો કે નહીં ચાલે એમ કે। તો ભાઈ ટોકન તમે જમા કરેલો છો અંદર, તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે, તો કે ટોકન લેવું પડશે। તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહી જ કરવાની બાકી રહી ગઈ, તો કે કંઈ બી કામ હોય ભાઈ કે તમારે 20 ટોકન તો લેવું પડશે। ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરવા માટે જઈ શકે છે, ચૂંટણી કાર્ડ કાઢવા માટે જઈ શકે છે, સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય, એના માટે બી થોડું ટોકન લેવાય। આ ચાલો એક એક્ટિવિટી છે, તો એ ભાઈ તમે પૂછીને કહો ભાઈ તારે એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે। ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જાઓ, આવી રીતના તો ના ચાલે ને કે 20 રૂપિયા મફત તો આવતા નથી। કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે, તારે 20 રૂપિયા આવે છે। હવે ગામડામાંથી લોકો હોય ભાડું કરીને આવે, ગાડીમાં બેસીને આવે, તો રોજના એને 200 રૂપિયા 200 રૂપિયા તો એમ જ ઉડી જતા હશે। તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક્ટ એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે। અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, ટોકન માટે બી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો અમારે એટલું જ કહેવું છે કે અમે આનો વિરોધ કરીએ છીએ। જો આ પ્રથા બંધ ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું। જય જોહાર, જય આદિવાસી। અમારી પાસે ફરિયાદ મળેલી હતી કે અરજદારો દ્વારા દરેક કચેરીમાં આવતા કોઈપણ કામ માટે મામલતદાર કચેરીમાં ટોકન સિસ્ટમ દાખલ કરીને પૈસા લેવામાં આવે છે, પણ એ વાત ખરેખર ખોટી છે। ફક્ત અને ફક્ત ઇટીવીટીની અંદર જે સર્ટિફિકેટ છે એના સર્ટિફિકેટ મેળવવા પૂરતી જ એમને 20 રૂપિયા ફી ચૂકવવાની છે। અધર કચેરીમાં એમની અરજીના કામે તપાસ માટે આવ્યા હોય અથવા તો કોઈ અધિકારીને મળવું હોય તો એમાં ફક્ત અને ફક્ત રજિસ્ટરમાં એન્ટ્રી કરવી જરૂરી છે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેટલા અરજદારો રોજના કચેરીમાં આવે છે। અને બીજું કે અરજદારોની ફરિયાદ હતી કે ભાઈ ટોકન સિસ્ટમમાં અમે બહાર પણ લાઇનમાં ઊભા રહીએ છીએ અને અંદર પણ લાઇનમાં ઊભા રહીએ છીએ, તો અમે રજિસ્ટરમાં એન્ટ્રી કરવા પૂરતી એમની ત્યાં આગળ લાઇન જરૂરી છે। બાકી અંદર જનસેવા કેન્દ્રમાં ગયા પછી એ જે તે કન્સલ્ટ ડેપ્યુટી મામલતદારને અરજી સ્વીકારી અને ત્યાં જ ટોકનની રકમ સ્વીકારવામાં આવશે, જે સરકાર દ્વારા માન્ય કરેલી છે કે જનસેવાના દાખલામાં 20 રૂપિયા લેવાના છે, તો એ 20 રૂપિયાની ફી ત્યાં આગળ જમા કરાવી દેશે। હાલ આ જે ટોકન સિસ્ટમ છે એ ચાલુ છે કે નહીં? આથી અરજદારોના કહેવાથી અમને લાગ્યું કે નહીં, ખરેખર ટોકન સિસ્ટમ બંધ કરવી જોઈએ, તો અમે આ ટોકન સિસ્ટમ બંધ કરી છે। दाहोद से सी न्यूज संवाददाता सुनीता यादव के साथ नागेश्वर सेन की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।